એવરીવન, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારો મારા વ્લોગમાં. મિત્રો આજે તો સવારમાં અમારે જવાનું છે જુનાગઢ, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ ભવનાથ. હા તો કમેન્ટ કરી દો હવે કોણ કોણ છે જુનાગઢ થી, એટલે અમને ખબર પડે ને કે અમારો વ્લોગ ક્યાં સુધી જાય છે. અમે આવી ગયા છીએ હવે મંદિરે. ભવનાથ નું બીજું મંદિર છે ને સામે જ છે. મિત્રો ચાલો હવે આપણે દર્શન કરી લઈએ અને તમને દર્શન કરાવી. તો હવે અમે જઈ રહ્યા છીએ ભારતી બાપુના આશ્રમે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો હવે જઈ રહ્યા છીએ અમે ગિરનાર બાજુ. મસ્ત મજાની પેટની પૂજા કરી લીધી છે મેને અને દીદીએ. તો હવે જઈએ છીએ ગિરનાર બાજુ. આજે છે ઉત્તરાયણ, તો બહુ પબ્લિક છે ભવનાથમાં. અત્યારે ટ્રાફિક બહુ છે. હા મિત્રો સાચી વાત છે, આજે ઉત્તરાયણ ને લીધે આજે બહુ ટ્રાફિક છે. આવો દર્શન કરો. શું કે મમ્મી, કેવું લાગે છે જુનાગઢ? જુનાગઢમાં તો બહુ મજા આવે. આપણે એમ થાય કે જુનાગઢમાં રહેતા હોય તો કેટલી મજા આવે. આ તો આપણે રહી જેતપુરમાં, તોય આપણે મહિનામાં એકવાર તો આવીએ છીએ, નથી આવતા? મિત્રો ગમે હોય ને હવે જુનાગઢ તો હોય જ, અને તમને ખબર જ છે અમને જુનાગઢ બહુ ફેવરિટ છે, નહીં દીદી? સાચું ને? સાવ સાચું. તો હવે જઈએ છીએ અમે ગિરનારના પગથિયે ચડવા માટે. તો બી કન્ટિન્યુ ચડાશે ને, થોડુંક ચડી લે. હા તો થોડુંક મિત્રો ચડવું છે ને આપણે. અમને ગિરનાર દેખાઈ ગયું છે, તો હવે જલ્દી ત્યાં જવાની રાહ છે. અમે જઈએ અને અમને તમે બતાવશું. જોઈ શકો છો મિત્રો તમે. દીદી કેવું લાગે છે અહીંયાથી ગિરનાર? રોનક જ કંઈક અલગ હોય છે. અલગ હોય એક આમ મજા જ આવે મિત્રો. જુનાગઢમાં તમે ગમે ને જાવ ને, અહીંયા તો શું ગમે ને જાવ ને મજા જ આવે. ચાલે ફટાફટ હવે. ચાલુ જ છું દીદી. મારી કલેજી છે, મારી કલેજી નો ગયો થોડો. મારી કલેજી હવે જઈ રહ્યા છીએ ગિરનારના પગથિયા તરફ. જોકે પહોંચવા જાય થોડીક જ વાર લાગશે. અને અમારા મેડમ જો ત્યાંથી ને રહી ગયા હે રેડી. ત્યાં તો જવું પડે. જુનાગઢમાં એવા છે કે વાત એ કે ફોટો પાડવા હે ગિરનારના. આપણે તો મિત્રો વ્લોગ જ લેવાનો હોય, તમને ખબર તો હે વ્લોગ લેવાથી બીજું કઈ કામ જ નથી આપણે. ચલો અહીંયા મિત્રો એટલો મસ્ત વ્યૂ હે ને કે આમ મજા જ આવે છે આપણે. તો બી કન્ટિન્યુ. આજ તો તમને મજા આવડાવી દેવાની જુનાગઢ નો વ્લોગ જોઈને. તમને મજા જ આવશે મિત્રો. ફૂલ બાકાજી કી બોલાવીએ, ઉડે તો જા. ઉત્તરાયણ ને લીધે છે ને ગિરનાર બહુ ટ્રાફિક છે, એટલે હવે જશું બપોરે ગિરનાર. એટલે અત્યારે જાય છે અમે જટાશંકર. તો જટાશંકર જોકે મજા જ આવે એવું છે. તો પહેલા અમે જટાશંકર જઈએ, પછી જઈશું અમે ગિરનાર. તો તમે વ્લોગ જોતા રહેજો અને મજા. મમ્મીનો અહીંયા ફોટોશૂટ આલે છે અને અહીંયા મારા દીદી ફોટો પાડે છે. મિત્રો મારા મમ્મીનો ફોટોશૂટ એટલે મારા મમ્મીને એટલો શોખ છે ને ફોટો પાડવાનો. એને મારા વ્લોગમાં આવવાનો એટલો શોખ છે ને એનો ફોટો પાડવાનો એટલો શોખ છે. દીદી છે ને આપણે તો પણ ખાલી વ્લોગ જ લેવાનો મિત્રો. ફોટા એ લોકો પાડે, વ્લોગ આપણે લેવાનો. એનો વ્લોગ લેવો પડે હો ભેગો, બાકી ભૂકંપ બોલી જાય અહીંયા તો. દીદી સારા પાડજો ફોટા. લા જવાબ મમ્મી માટે જ રાખ્યા છે ને અમને તો. તમે બસ પાડી લીધા. હવે ઉભો રહી. તો મિત્રો અમે આવી ગયા છીએ હવે કસાટા ખાવા માટે. અમે વયા ગયા હતા પેલા જટાશંકર, પણ અમારા કસાટા આવી ગયા છે. જટાશંકર ગયા હતા પણ ત્યાં પબ્લિક નહોતી એટલે પાછા આવી ગયા. અને ગિરનાર તો બહુ પબ્લિક છે એટલે ત્યાં જવા એમ નથી. તો હવે જઈએ છીએ અમે ભારતી બાપુના આશ્રમ તરફ. તો લોકોમાં બન્યા રહેજો. તો ટુ બી કન્ટિન્યુ. કસાટા ખાઈ લઈએ. આવી ગયા છે ને અહીંયા અમે ભારતી બાપુના આશ્રમે ગયા હતા. તો હવે અમારે પાછું જવાનું છે ઘરે, કેમ કે મામાનો ફોન આવ્યો કે ચલો આજે તો પતંગનો દિવસ છે, તો તમે બહાર ફરવા આવ્યા કે એમ થોડુંક ચાલે. તો અમે પાછા જઈએ છીએ જેતપુર. તો હવે મળીએ આપણે પાછા પતંગને ઉડાડવાને ત્યાં. અમે જઈએ છીએ બધા, મમ્મી ને બધા પતંગ ઉડાડવા માટે. તો તમે કન્ટિન્યુ રહેજો.
તો ચાલો હવે મળીએ જેતપુર જઈને. અને અમને જો કે જેતપુર ખાધા વગર જાય એવું કોઈ ગયા પેટની પૂજા તો કરવી જ પડે. તો અમે આવી ગઈએ છીએ પાણીપુરી ખાવા માટે. દીદી મમ્મી ને બધા પાણીપુરી ખાય છે. તો ચાલો તો પાણીપુરી ખાઈ લઈએ પછી જઈએ પાછા જેતપુર. મિત્રો હવે અમે જઈએ છીએ પેલા મજવડી તરફ. તો હવે પછી અમે ત્યાંથી મજવડી થી જઈશું પાછા જેતપુર. અને જેતપુર થી જવાનું છે અમારે અમારા બાપુને ત્યાં, કેમ કે ત્યાંથી ફોન આવ્યો છે કે ચલો આ તો ઉત્તરાયણ છે તમારે આવું જ જોશે. અમે દીદી અને મમ્મી ને બધા જઈએ છીએ પાછા જેતપુર. પાછા મજવડી જઈને મળું. તો મિત્રો છે ને જો ઉત્તરાયણ તો જુનાગઢમાં જ છે. કાકાજી કી તો જુનાગઢમાં જ છે. આ જોઈને મને મન થઈ ગયું ચગાવવાનું, પણ કોઈ ચગાવવા તો દે નહીં. હાલો આપણે જઈએ છીએ મજવડી બાજુ. આપણે જેતપુર જઈને બાકાજી કે બોલાવવાની. તમે તારે બ્લોગ જોતા રહેજો, મજા કરજો. તો ચાલો અમે પહોંચી ગયા છીએ દામોદર કુંડ. તડકો બહુ છે જુનાગઢ. હા મિત્રો તડકાની તો વાત જ પૂછો માં. બહુ તડકો. અને ફરવાનો ઢઢો હોય તો તડકો પછી સહન કરવો પડે ને. તો હવે જઈએ છીએ અમે પાછા જેતપુર, કેમ કે આજે પતંગ નો દિવસ છે એટલે પતંગ ઉડાડવી હોય. તો ચલો દામોદર કુંડ ના દર્શન કરી લીધા, હવે જઈએ જેતપુર. ચાલો મમ્મી તો મળીએ હવે જેતપુર જઈને. પાણીપુરી ટેસ્ટ કરવો હોય તો ચાલો. મિત્રો તમને તો ખબર જ છે ને, આ તો આપણે જોઈએ ગમે ત્યાં. તો ચાલો હવે ખાઈ લઈ. દાલમુટ આવે રતલામી છે મોટા હોય નાના હોય. તો ચલો પાછો નાસ્તો વલે પાણીપુરી ખાઈ લીધી. હવે નાસ્તાનો વાર આવી ગયો. તો હવે નાસ્તો વલે મિત્રો, પછી જાય આપણે હવે જેતપુર તરફ. જેતપુર જતા હોય તો નાસ્તો કર્યા વગર જાય કઈ આપણે ન જાય ને મિત્રો, કરવાનો જોઈને. તો મમ્મી અને દીદી નાસ્તો લઈએ. મિત્રો અમે જેતપુર પહોંચી ગયા છીએ અને અહીંયા બહુ મજા આવે છે. આમ ઉત્તરાયણ તમારે જેતપુરમાં જ દેખાય હો. બહુ દેખાય આ પાછળ જો બહુ દેખાય. આમાં નહીં દેખાય, બાકી અહીંયા રૂબરૂ આવે ને તો અમારે જેતપુરમાં બહુ ઉત્તરાયણ દેખાય. તો ચલો. તો ફાઇનલી ગાઈસ હવે આમાં આવી ગયા છીએ ઘરે. તો આવા જ વ્લોગ સાથે તમે મળીએ કાલના નવા વ્લોગ સાથે. તો ત્યાં સુધી રાધે રાધે, અને લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો ગાઈસ બાય બાય, રાધે રાધે.